આપ સૌને વિઝન સ્કૂલ ઓફ સાયન્સના પ્રાંગણમાં હાર્દિક સ્વાગત છે. સાહેબ એક શબ્દ બહુ ભારે કરી દીધો, મીટિંગ. એકચ્યુઅલી આપણે અહીંયા કોઈ મીટિંગ કરવા નથી આજે ભેગા થયા. આપણે બહુ જ કહેવાય ને ગંભીર અને આપણા બાળકના એકલા ફ્યુચર માટે નહીં, પરંતુ આપણા આખા સમગ્ર પરિવાર માટે જે આ 1 વર્ષનું રિઝલ્ટનું ભાવિ સંકળાયેલું છે એના માટે ચર્ચા કરવા આવ્યા છે. ચર્ચાનો મતલબ એવો થાય કે એક બાજુથી માઇક હોય, ખાલી ચર્ચામાં એટલું જ ભાગ છે કે બહાર જો માઇક છે તમારા જો માઇક નથી, પણ મીટિંગ કરતા ચર્ચા શબ્દ બહુ વધારે અનુકૂળ લાગશે. એક વાત તમને જણાવતા મને આનંદ થાય છે, પછી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. આ બધા રિઝલ્ટ તમે જુઓ છો, ફોટા 20, 21, 22, 23, 24. લગભગ આ સ્કૂલને ઓપન થઈ 15 વર્ષ થયા, એમાં સતત 12 વખત એક કોરોના કાળ સમયના 2 વર્ષ કાઢી નાખવાના છે, કારણ કે એનું રિઝલ્ટ બોર્ડે નહોતું આપ્યું, અને બીજું કોઈ એક વર્ષ. આ વર્ષને બાદ કરતા 15 માંથી સતત 12 વખત આપણી વિઝન સ્કૂલ ખેડા જિલ્લાના ટોપર આપ્યા છે, નહીં ખાલી બોર્ડમાં, ગુજકેટ સાથે. અને દર વર્ષે રેકોર્ડ તૂટે છે. રેકોર્ડ તોડનારા વિઝન સ્કૂલના સ્ટુડન્ટ જ હોય છે. એટલા માટે તમને જણાવું છું કે આ વર્ષે પણ જે અમે એનાલિસિસ કર્યું, બાળકો પેપર આપીને આવ્યા, પછી છેલ્લા પેપરે એમને રૂબરૂ મળ્યા, ફોન પર વાતચીત કરી, આન્સર કી મોકલી, એમને સોલ્વ કર્યા, તો આપણા બધાની ગૌરવની વાત છે કે જો બાળકે જે પ્રમાણે એનાલિસિસ કરીને અમને રિઝલ્ટની જાણ કરી, આપણે એવું વિચારીએ કે 99.99% સાચું હશે, તો માત્ર ખેડા જિલ્લામાં ફર્સ્ટ નહીં, આપણે ગુજરાત ફર્સ્ટ લાવી રહ્યા છીએ. આ વખત ગુજરાત ફર્સ્ટ 12 સાયન્સનું રિઝલ્ટ, અને એક વિદ્યાર્થી નહીં, પહેલી વખત એવું થશે 4-5 ની રેસ ચાલી રહી છે, જોઈએ કોણ પહેલો નંબર લાવી ગયું છે. એના માર્ક્સ હું અત્યારે ડિક્લેર નહીં કરું, કારણ કે હું ટૂંક સમયમાં 10 દિવસમાં રિઝલ્ટ ડાયરેક્ટ તમે જોઈ જ લેશો વિઝનનું. અને સૌથી ખુશીની વાત, ગુજરાત ફર્સ્ટ તો ઠીક, રેકોર્ડ બ્રેક થઈ રહ્યો છે. આ બધા અહીંયા જે કઈ માર્ક્સ લખ્યા છે ને, રેકોર્ડ બ્રેક થઈ રહ્યો છે. ખાલી 12th નહીં, 10th માં તો કદાચ એ પણ ગુજરાત ફર્સ્ટ ઉપર 4 થી 5 વિદ્યાર્થીઓ થઈ જશે. ગુજરાત ફર્સ્ટ 10th અને 12th એટલે આપણા માટે ગૌરવની ક્ષણ કહેવાય. મારે તમારી જોડે શેર કરવાની હોય તો તમે આતુરતાપૂર્વક અમે જે રાહ જોઈ રહ્યા છે રિઝલ્ટની, એ 5 મેની આજુબાજુ ડિક્લેર થશે, તો તમને પણ આતુરતાપૂર્વક રાહ જોવાની ગમશે. અને હવે જે આ વર્ષનો રેકોર્ડ જે છે, જેમ કે આ વિદ્યાર્થીઓ અત્યાર સુધીના બધા રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે, તો આ વર્ષે જે રેકોર્ડ આવશે ને, રેકોર્ડ તમારે પેપરમાં આવે કે વોટ્સએપ પર આવે કે ઇન્સ્ટાગ્રામ આવે, ના હોય તો એક પ્રિન્ટ કઢાવી લેજો અને ઘરે ચોંટાડી દેજો. કારણ કે મને એ પણ વિશ્વાસ છે કે તમારા જ બાળકો આ વર્ષનો રેકોર્ડ બ્રેક કરશે. હું તો ડાન્સ કરવા માંડું તમારી જગ્યાએ બેઠો. સારું પ્રાઉડ ના થાય આપણને? દર વર્ષે રેકોર્ડ બ્રેક વિઝન કરી રહી છે, એમાં તમારામાંથી બેઠેલાનું કોઈનું બાળક આવતા વર્ષની બોર્ડમાં આ વર્ષનો રેકોર્ડ બ્રેક કરશે, અમર થઈ જશે વિઝનના આગળ. તો કાયમી ફોટો જ્યારે પણ એને તમે બા દાદા બનશો ત્યારે લઈને આવશો તો એનો ફોટો અમારે અહીંયા હશે. તો પ્રાઉડ થવું જોઈએ કે ભાઈ આપણા બાળક પણ હવે આવો રેકોર્ડ બ્રેક કરવા જઈ રહ્યા છે. તો ખાસ પાણી પહેલા કહેવત છે ગુજરાતી, પાણી પહેલા એ બાંધવા જ આવ્યા છે. કારણ કે આ દિવસે આવતા વર્ષે એક્ઝેક્ટ 1 વર્ષ પછી, આજ કઈ તારીખ? 19 મહિનો એપ્રિલ, વર્ષ. હા, તો ફરીથી 19 એપ્રિલ 2027 તમારી ધડકનો તેજ હશે,
અને અમારી ધડકનો તેજ હશે. કેમ? કારણ કે 1 વીક પછી આપણા બાળકનું પણ બસ, તો તે વખતે ચિંતા ના થાય પણ પોઝિટિવ ચિંતન થાય. આજનો દિવસ વર્ષ પછી જ્યારે તમે ઘરે કે ક્યાંય ફરતા હોય તો આજના દિવસે યાદ કરજો કે સાહેબે આ દિવસ અમે ભેગા કર્યા હતા અને હવે મને ચિંતા નથી થતી લોકોની જેમ, પણ પોઝિટિવ વાઇબ્રેશન આવે છે કે મારું બાળક પણ ખતરનાક ને જબરજસ્ત પરફોર્મન્સ આપીને રિઝલ્ટ લાવશે. આખો જે ખેલ છે ને, એક ખેલ 10-12, પહેલા તો 10-12 નું રિઝલ્ટ કેમ મહત્વનું છે મારા કરતા તમને વધારે ખબર હશે. અચ્છા, પેરેન્ટ્સ માટે કેમ મહત્વનું ખબર છે? જે બહુ દીર્ઘ દ્રષ્ટિ, જે વિઝન છે, લાંબુ વિઝન ના જોતા એ પેરેન્ટ્સ માટે ખાલી એટલા માટે મહત્વનું છે કે આપણી સોસાયટીમાં, અમારા સગા સંબંધીઓમાં અને ફળિયામ છે, આમ કહું ને, જો મારા છોકરાને સરસ જો 99 PM આપણે એવા સ્વાર્થી નહીં બનવું. આપણું રિઝલ્ટ કોઈ દેખાડવા માટે નથી, કોઈ નીચા પાડવા માટે નથી કરાવવાની મહેનત આપણે, કે જો તારો આ સ્કૂલમાં હતો ને, જો મારો વગર ટ્યુશને આટલો આવ્યો, નીચું પાડવો નથી ઉદ્દેશ. આપણો ઉદ્દેશ બહુ મોટો છે. બાળકનું રિઝલ્ટ 10મું હોય કે 12મું હોય, એનું મહત્વ એ માટે છે. પેલા હું 10માની વાત કરું. કેટલા 10માના પેરેન્ટ્સ છે? હાથ ઊંચો કરો જોઈએ. 12મા કરતા તો એ બધા જાગૃત છે. નાઈસ નાઈસ. 12માના કેટલા? વિચારો સાહેબ, જેને વધારે જરૂર છે આજની ચર્ચાની, એ રવિવારનો એન્જોય કરી રહ્યા છે, અને જેને જ 2 વર્ષની વાર છે, ધન્ય છે. 10 ખાસ કરી ભાઈ આપણે બધા વિચારો ક્યાં ગયા બધા 10મા ધોરણના વાલીઓ માટે તાલીઓ પાડો. ભલે આટલી જાગૃતિ હોય ને તો ગુજરાતના રેકોર્ડ બ્રેક કરી નાખશે આ બાળકો. જબરદસ્ત, ગુડ. 10માનું રિઝલ્ટ, જો કે બાળક એ નથી ને એટલે મારે કહેવું છે, જીવન એટલું મહત્વની નથી. ક્યાંય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુમાં કે એમાં મેરિટ ઉમેરાય કે એવું બધું, 10માનું રિઝલ્ટ ખાલી એના કેરિયરની કઈ લાઈન ચૂઝ કરવી ને એના માટે એક પાયો છે, કોન્ફિડન્સ આપ. મહત્વ નથી એવું નહીં કહેતો, 100% મહત્વ છે, પણ કેટલું મહત્વ? એની આગળની કેરિયરની લાઈન ચૂઝ કરવા માટે. બીજું, એ જે લાઈન ચૂઝ કરશે ને એનો કોન્ફિડન્સ સતત હેમરિંગ કર્યા કરશે ને તો એ 10માનું રિઝલ્ટ. જો એક વખત છોકરો 10માના રિઝલ્ટમાં 99 PR લાવ્યો તો એને હાર્ડ પડશે ને, આર્ટ સાયન્સ કે કોમર્સ હાર્ડ પડશે તો પણ હેમરિંગ કરે, એટલે તો બહુ બ્રિલિયન્ટ છું, પણ 99 લાવ્યો, યસ કરીશ. અને જો 78 PR આયા અને તમે સાયન્સ કોમર્સ લેવડાવ્યો તો જ્યારે પાછો પડશે ને ત્યારે પોતાના જાતને એવું કહેશે કે હું તો 78 માં જ છું. એટલે એને એવું થઈ જશે કે હું રેકોર્ડ બ્રેક નહીં કરું. એટલે આ એક લઘુતા ગ્રંથિ એનામાં આવી જાય. એટલે 10માના રિઝલ્ટમાં એને આગળ નવડો દેખાઈ ગયો ને, એને કોન્ફિડન્સ 2 વર્ષ સુધી સતત અપાવશે. એટલે 10મા રિઝલ્ટ મહત્વ. બાકી એના કેરિયરમાં એને ક્યાંય કોઈ જરૂર નથી. પણ 12માનું રિઝલ્ટ એનું કેરિયર નહીં, તમારા કુટુંબનું ભવિષ્ય એના હાથમાં છે. સાહેબ સાંભળજો, 12માના રિઝલ્ટમાં જો તમારે એનું કુટુંબ અને માતા પિતા તરીકે આપણું કુટુંબ અને એના ભાઈ બહેનના, એટલે ઘણા બધા કુટુંબનો સમાવેશ થાય છે, એનું આખું ફ્યુચર એ છોકરાના રિઝલ્ટ ઉપર છે. અને હું તો એવું સમજુ કે ખાલી ફ્યુચર એટલું નહીં, જો તમે એવું વિચારતા હોય કે પૈસા સિવાય પણ એનામાં સારા સંસ્કાર અવિરત જળવાઈ રહે, મેં આપેલા, એ ડાયવર્ટ ના થઈ જાય, એ વ્યસની ના થઈ જાય, એ ડિપ્રેશનમાં ના આવે, ઘણી બધી બાબતો, એના ઘરમાં ક્યારે લડાઈ ઝઘડો ના થાય, ક્યારે મારો છોકરો ઉદાસ ના થાય, હતાશ ના થાય, આપઘાતના વિચારો ના કરે, આ બધાના પરિબળમાં ક્યાંક ને ક્યાંક 12માના રિઝલ્ટનું મહત્વ છે. ખાલી એક ઉદાહરણ આપી દઉં એટલે તમે ક્લિયર થઈ જશો કે સાહેબ કેમ કે આના માટે તો આખું અલગ લેક્ચર છે. 12માના રિઝલ્ટની અંદર વિચારો કે એ ગુજરાતમાં ટોપ 100 માં આવે છે બાળક, તો જે કોલેજને જે કોર્સમાં એને એડમિશન મળશે એ 100 છોકરા બેઠા હશે કોલેજમાં, પહેલા ટોપ 100, પહેલી એન્જિનિયરિંગ કોલેજ કે પહેલી મેડિકલ કોલેજ કે પહેલી નર્સિંગ કોલેજ કે પહેલી ફાર્મસી, જે પહેલું મેરિટ પૂરું થાય કોલેજ થાય, એ કોલેજ એના ભાગમાં આવે છે. તમે
તમને શું લાગે છે 60 ના ક્લાસની અંદર એની આજુબાજુ જે કઈ છોકરા બેઠા હશે કેવા હશે? તમે કલ્પના કરો કેવા હશે. જેની જોડે 4 વર્ષ વિતાવવાના છે, 4 વર્ષ એ જોડે લંચ લેશે, નાસ્તો કરશે, મેદાનમાં રમશે, લાઇબ્રેરીમાં વાંચશે, પરીક્ષા આપશે, 6 કલાક ક્લાસમાં બેન્ચીસ ઉપર એની જોડે બેસી પડશે. 4 વર્ષ એનો સંગ લાગવાનો છે. કયા છોકરાનો? કયા છોકરાનું તમને પૂછું? ગુજરાતના ટોપ, જેના મા-બાપ એટલા એક્યુરેટ હશે, જેટલા સંસ્કારી હશે, નિર્વ્યસની હશે, ખુશનુમા વાતાવરણ હશે, તાર તો આ રિઝલ્ટ ના ઉતલા. 1.25 લાખ લોકોમાં ટોપ 100 માં રિઝલ્ટ એમને તો આવ્યું નથી. કેટલા પરિબળો ભાગ ભજવ્યા હશે. અને એ છોકરો જ્યારે એ કોલેજની અંદર ગુજરાતની ટોપ, જે ભવિષ્યની અંદર કોઈ સીઈઓ હશે કંપનીનો, કોઈ મોટો મેનેજર હશે, કોઈનું લાખોનું પેકેજ હશે, કોઈ કંપની ખોલશે, કોઈ સ્ટાર્ટઅપ કરશે, ડોક્ટર હોય તો કોઈ એમડી હશે, કોઈ મોટો સર્જન થશે, કોઈ સ્ટર્લિંગ હોસ્પિટલમાં જોબ મળશે, કોઈ એપોલો હોસ્પિટલમાં હશે. એ બધાની વચ્ચે ભણી રહ્યો છે. કેવા સંસ્કાર એમ મળે, કેટલું સરસ એજ્યુકેશન મળે, બધા જ પોઝિટિવ વાઇબ્રેશન વાળા. 4 વર્ષમાં તો નેચર ચેન્જ થઈને આવશે કે યાર તું બેટા, એની વાત કરવાની ઢબ બદલાઈ જશે. કારણ કે કેવા પ્રોફેસરો સાથે ભણશે જેના કરોડોના પેકેજ હોય. કોણ? તો કે જાપાનીઝની સાયન્ટિસ્ટ આ, કોણ આ? તો કે એમ્સના ડોક્ટર આ. ઓ એની જોડે ચર્ચા, એની લાઈફસ્ટાઈલ જોઈને કેમ્પસમાં આખી ડિસિપ્લિન મેન્ટેન થઈ જશે. તો તમને શું લાગે આખી પાછલી જિંદગી એની કેવી જશે? એની જગ્યાએ કલ્પના કરો કે બાળક માળ 40% લઈને આવ્યો, બધાએ મેરિટમાં મેર જ નહીં પડતું. રિઝલ્ટ પહેલા યાદ રાખજો આ વસ્તુ, 12મા વાળા ખાસ. રિઝલ્ટ પહેલા જે કોલેજ તમને 5000 ભરાઈને એડમિશન આપે છે, એ કેમ આપતી હશે? કારણ કે એસીપીસી છે, ઓજસ છે, આવી બધી વેબસાઇટો ઉપરથી, ચકાસ, આ બધી વેબસાઇટ ઉપર મેરિટથી રાઉન્ડ બાર પડે. ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ, ફોર્થ સુધી ના સેટ થાય તો ઓફલાઈન રાઉન્ડ સ્ટાર્ટ થાય. એની જગ્યાએ કોઈ કોલેજ તમને જો રિઝલ્ટના ઠેકાણા નથી અને એવું કે 5000 ભરો કન્ફર્મ કર તો પછી નહીં મળે, તો શું લાગે છે કોલેજમાં એડમિશન લઈને શું લાગશે તમને? કોણ જશે? એ કોલેજમાં 60 છોકરાઓમાંથી એ 59 તમારા સંગ સિવાય 59 કેવા હશે? જેને ક્યાંય મેળ નહીં પડે, જેને ભણવાનું લક્ષ્ય જ નથી. આખા 1.25 લાખની અંદર જેનો 70,000 75,000 મેરિટ રેન્ક હતો, જેને ઘરનું વાતાવરણ એનું એટલું ખરાબ, 100% એમાં 50% વ્યસની હશે, એ 60 ના ક્લાસમાં 30 તો બહાર સિગરેટ પીતા હશે, આ કેટલાક ડ્રગ્સ લેતા હશે. ત્યાં આપણો છોકરો 4 વર્ષ ભણવાનો છે. વિચારજો 4 વર્ષ એની જોડે સાહેબ, એક નહીં બીજે દિવસ કે બીજા વર્ષે, ત્રીજા વર્ષે છાંટા ઉડે ને રંગ લાગે ને લાગે. આખું ભવિષ્ય દાવ પર લગાવી દેશો ને, 4-5 વર્ષે ખબર પડશે કે મારા છોકરાને કઈ લાઈન હતો, કઈ લાઈન હતો. કારણ કે 4 વર્ષ જ કાઢવાના છે. અને કઈ ફેકલ્ટીમાં જે માસ્ટર કરતા હોય એ બેચલર ડિગ્રીમાં ઘણા મહિના પછી તો બદલાઈ ગયા હોય, બીજા આવ્યા હોય. આખા વર્ષમાં તેને યાદ નહીં કયા પ્રોફેસરે શું ભણાવ્યું. એ સ્ટ્રગલ કરતા હોય અને એ ભણાવી રહ્યા હોય, એ બાળકનું શું રિઝલ્ટ ને શું એનું ફ્યુચર. હું એટલે ગંભીરતાથી કહું છું, કદાચ તમે ભણેલા પેરેન્ટ્સ હશો ને તો આ નાની વસ્તુ નથી. હું તો એવું માનું કે મારા બાળકને 4 વર્ષ માટે, અને હવે આ કયા 4 વર્ષ છે નહીં, 100% મેચ્યોર થઈ ગયો છો. હવે મારું તમારું નહીં માને, એ ઓબ્ઝર્વ કરીને કેચઅપ જાતે કરશે. તમે કહેશો રીલ મૂક, મોબાઈલ મૂક, નહીં મૂકે. એ કોલેજના કેમ્પસના વાઇબ્રેશન મૂકવો પડશે. આપણે જે 15 વર્ષથી નહીં આપી શકીએ ને સંસ્કાર કે વેલ્યુ કે એ 4 વર્ષમાં એક પ્રોફેસર હોય કેમ્પસ આપશે. આઈઆઈટી નું કેમ્પસ હોય, બીજે મેડિકલ નું કેમ્પસ હોય, તો યાર એની વસ્તુ જ કંઈક જુદી હોય. અને એ સામાન્ય કહેવાતી કોલેજોમાં એડમિશન નહીં થતા, ત્યાં છે ત્યાં બહાર માહોલ જુઓ તો ખબર પડે કે કેવો માહોલ છે. હમણાં 2 દિવસ પહેલા મારા આઈઆઈટી ના એક મિત્ર હતો, એનો છોકરાના આઈઆઈટી માં ગ્રેજ્યુએશન થઈ ગયું, અત્યારે 36 લાખનું પેકેજ છે. એને મળ્યો, મને કે જિજ્ઞાસ આઈઆઈટી ની અંદર પેરેન્ટ્સ તરીકે મારે જવું હોય ને તો આખું ફોર્મ ભરવું પડે. શા માટે આ, કેટલો સમય રહેશો, કોને મળશું, શું કામ છે, એમને એમ તો જવા જ ના. અને અંદર ગયા પછી કમ્પ્લીટ ટાઈમિંગ સાથે
એવા કેમ્પસમાં આપણા બાળકનો ઉછેર થાય ત્યારે કેટલી મોટી વસ્તુ. અને એ તો કોલેજ આગળ ખાલી ઊભા રહેજો, કંઈ માં કહેવાની જરૂર નથી, બાઇક આગળ ઊભા રહેજો, તમને ખબર પડશે ક્યાં કેન્ટીન ઉપર શું બધું ચાલી રહ્યું છે. આપણા બાળકને ત્યાં 4 વર્ષ બગાડવાના છે. એટલે હું હોઉં વાલી તરીકે તો એમ કહું બેટા પહેલેથી કે જો બેટા સારું કેમ્પસ મેરિટ પ્રમાણ સારી ગુજરાતની ટોપ 10 કોલેજોમાં ભલે તાર રેન્ક 100માં ના આવે પણ એ કોલેજ હું જોઉં અને મને લાગે, કારણ કે તારે હવે સ્કૂલ તો સમજ્યા, સ્કૂલમાં એટલું બધું મેચ્યોર ના હોય, બધું જોઈએ, હવે તો તારે આખું ઘડતર કરવાનું. હું કેમ્પસ જો 3-4 કેમ્પસ જો અને પછી હું નક્કી કરું કે આમાં તાર મેરિટ તને આવશે, આમાં મળે તો જ બેટા હું તારું એડમિશન કરીશ. બાકી લોકલ કોલેજમાં હું તારું ગ્રેજ્યુએશન કરવા તને તો નહીં જ મોકલું. મારે ડિગ્રી ચેન્જ થઈને આવશે વિથ ડિસિપ્લિન સંસ્કાર સાથે. આપણે એટલી મહેનત કરવાની છે. તેના માટે શું થઈ શકે? ઘણી વખત આપણે કશું ખબર નહીં હોતી ને, કેટલા પેરેન્ટ્સ તો આ જે ખુરશીઓ ખાલી છે, બધા પેરેન્ટ્સ એમના માટે આજનો દિવસ બહુ જ મહત્વનો છે. બાળકના ફ્યુચરના 80 વર્ષ એમના માટે કોઈ મહત્વનું નથી. અને હું ગેરંટી આપું, તમે જે આવ્યા છો 100% આજે ક્યાંક કંઈક વસ્તુ લઈ જશો ને જે તમારા બાળકના તો ઠીક, તમારા પોતાના ફ્યુચરમાં ક્યાંક કંઈક અસર થશે જો શાંતિથી સમજી સાંભળશો તો. કારણ કે હું કેટલા 20 વર્ષથી માર્કેટ જોઉં છું, કોલેજોના હજારો છોકરાને મળ્યો છું. મારા છોકરાઓ જે કોલેજમાં જાય એના કેટલા આવે તો અડધો કલાક વાત કરું છું કે ભાઈ તમે જાઓ છો તો શું છે માહોલ, કારણ કે મારી બીજા બાળકો આવી રહ્યા છે તો મારે તમારા વિચારો ત્યાં કેમ્પસ તમારો સપોર્ટ જોઈશું. એટલે આજે ખાસ આપણે એટલા માટે જ ભેગા થયા. હવે મેઇન મુદ્દો આવું છું કે હવે કદાચ ઈશારામાં ખબર પડી ગઈ હશે કે આપણું 1 વર્ષ 10મા ધોરણના જે પેરેન્ટ્સ છે એમને તો ઇન્ડિવિડ્યુઅલ મીટિંગ થવાની છે. બધા ટીચરો સરસ સપોર્ટ આપશે, આપણે 90 ઉપર માર્ક્સ આવે એવી રીતે મહેનત કરીશું. પણ આજનું ગોળ મારે ખાસ 12th સાયન્સના વિદ્યાર્થીઓ માટે વધારે પડતું કહીશું. 12માનું રિઝલ્ટ જે છે તમને કદાચ કલ્પના નહીં હોય, 70,000 થી આજુબાજુ મેથ્સના સ્ટુડન્ટ દર વખત હોય છે અને એકલા સાયન્સ 70,000 બાયોલોજી 1.25 લાખ હોય છે. આ એક છે દોડ છે મેરિટની. આ વાસ્તવિકતા તમને ખબર હોવી જોઈએ. આ દોડની અંદર ધારો કે મેથ્સના બંનેના 50 70 જેવું માની ચાલો ને, 60 70 ખાલી મેથ્સની વાત કરું ને તો 68,000 થી ઉપર તો એન્જિનિયરિંગની સીટો છે. કેટલી? 68,000 મોર દેન. आता તો વધી ગઈ છે, મંજૂરી ચાલુ છે. બાળકો કેટલા? 70,000. આ ફાર્મસીની કોલેજો ક્યાં ગઈ? 30,000 BSc ની સીટો છે, એ ક્યાં ગઈ? હજુ તો ડેરી ટેકનોલોજી છે, એગ્રીકલ્ચરની કોલેજો છે, એ ક્યાં ગઈ? હજુ આઈઆઈટી એમાંથી કેટલાક તો આઈઆઈટી જવાના, કેટલાક બેંગ્લોર જવાના, કોઈ કેનેડા જશે. સાહેબ ખાલી સીટો. ફાર્મસી ખાલી, એન્જિનિયરિંગ ખાલી. કેટલી બ્રાન્ચો તો મળતા જ નથી વિદ્યાર્થી. આ વર્ષે તો 4થા 5મા રાઉન્ડ પછી નર્સિંગની સીટો ખાલી, જ્યાં ત્યાં ખાલી. કેટલી બધી ભરાઈ જ નહીં નર્સિંગની સીટ. એક જમાનો તો નર્સિંગમાં એડમિશન નહોતું, પણ દર વર્ષે 4-5 કોલેજ દર વર્ષે. એટલે એનો મતલબ એવો થયો કે સાયન્સ લીધું એક ગ્રેસિંગ થી પણ અથવા પૂરક પરીક્ષા કરીને જૂનમાં પાસ થઈ ગયો તો ડિગ્રી તો મળવાની જ છે. કારણ કે બધી ખાલી કોલેજો. એવું તો છે નહીં કે ઓછા માર્ક્સ આવશે મારા છોકરાને કોલેજ નહીં મળે. મળવાની 110%. પણ જો ભૂલી ગયા, હમણાં જ મેં વાત કરી, જોઈએ છે એવી કોલેજ આપણે જેમ તે ચાલશે. ડિગ્રી જોઈએ છે, બાળક જોઈએ છે, બેવ જોઈએ. ડિગ્રી જોઈએ, મારો બાળક આનથી સારો થઈને આવવો જોઈએ. એટલા માટે મહત્વનું 12માનું રિઝલ્ટ છે. હું પેકેજો અને સીટો અને ઇન્ટરવ્યુ બધી વાત નહીં કરતો, હું ખાલી કોમન સેન્સની વાત કરું છું. જે આપણા સામાન્ય મધ્યમ પરિવારની અંદર ખાલી પૈસો એટલો મહત્વનો નથી, એકતા પણ મહત્વની છે. અને પૈસો એટલો મહત્વનો છે, એવું તો નથી પૈસા વગર કરી પ્રેમથી ભૂખ મારવાની છે. પૈસો મહત્વનો છે. અને આપણે મધ્યમ પરિવારમાંથી અપગ્રેડમાં લાવનાર આપણે તો નથી. તરતથી કોઈ સ્ટાર્ટઅપ કરવાનું, કરોડ 2 કરોડ કે આપણને કોઈ જોબ આપવાનું છે 80 લાખ 90 લાખ, તો આપણે તો એક જ આશા છે ને. આપણે કઈ આશા? આપણું બાળક. અને આપણે નહીં જોઈતા પૈસા. આપણે એવું નહીં કે કરોડો રૂપિયા મર્સિડીઝ લ્યા, કમસે કમ એને તો મર્સિડીઝમાં ફરતો જોઈએ તો આપણે તો યાર 4 ધામની યાત્રા પૂરી થાય. હા, તો આપણે એના માટે આજ ખાસ આવ્યા છે.
તો બહુ જ અંડરલાઈન વાળી વાત કરું છું બધાને. આ ચમત્કાર જે થઈ ગયા છે અને આ વર્ષે થવાના છે ને આવતા વર્ષે પણ થવાના, એ ચમત્કાર રાતોરાત નહીં થતા. એ બોર્ડની પરીક્ષા આવી, ફેબ્રુઆરી 12 કલાક જાગ્યો, રાતે 3 વાગે સૂઈ ગયો, 1 ફેબ્રુઆરીથી એનો વાંચવાનું ચાલુ કર્યું. સાયન્સ છે ભાઈ. અને એની હવે બહુ સીધી વસ્તુ કહું, એની કોમ્પિટિશન 70,000 બાયોલોજી કે 70,000 મેથ્સ વાળા જો નહીં, હવે ભાઈ એની સ્ટેજની બહાર નીકળે છે હવે બાળક. અને જ્યારે કોમ્પિટિશન હવે એન્ટ્રન્સ એક્ઝામ સુધી જઈ હોય અને મેરિટ જ્યારે નેશનલ લેવલે બનતા હોય ત્યારે એની કોમ્પિટિશન 20 લાખ બાયોલોજી સ્ટુડન્ટ અને 20 લાખ મેથ્સના સ્ટુડન્ટ સાથે થાય. 40 લાખ સાયન્સ લઈને ભારતની અંદર મોટા મોટા સ્વપ્ન જોઈને સાયન્સ લેનારા એ 40 લાખમાં આપણું બાળક છે ભાઈ. ક્યાં જઈ રહ્યું છે આ નેશનલ? એટલા માટે કહું છું કે ઘણા અત્યારે એટલા બધા 10 વર્ષ પહેલા સંકોચિત મનવાના હતા કે ભાઈ મારું છોકરું ખેડા જિલ્લા બહાર ના જાય, મારું છોકરું છેલ્લામાં છેલ્લું અમદાવાદ જાય. આજ મારે એના માટે ફરી લેક્ચર લેવાનું છે કે બ્રહ્માથી બહાર રહેજો, ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે. અત્યારે અહીંથી તમારે લંડન ચા પીવા જવું હોય તો અવારથી સાંજે આવી જવાય. બુલેટ ટ્રેન થઈ રહી છે. તમે અહીંયા આગળ સવાર ચા નાસ્તો, બોમ્બેમાં આપણા છોકરા જોડે લંચ અને સાંજે 3 વાગે ચા આપણા ઘેર પીશું. આવા ગ્લોબલાઇઝેશનમાં સંકુચિત મન છોડ દો, કારણ કે પેકેજો ગુજરાતની બહાર પણ મળે છે. બહાર સારામાં સારી કોલેજો આપણને તો ખબર જ નથી, લોકો સીટો લઈ જાય. આપણા બાળક કરતા પણ ઓછા મેરિટ વાળા સારા કોર્સ લઈ ગયા છે, આપણને તો ખબર જ નથી. ગુજરાતની બહાર નીકળતા નથી, બાળકને કાઢતાય નથી. એટલે ત્યાં દુનિયા પહોંચી છે. એટલે આપણી કોમ્પિટિશન હવે 20 લાખ લોકો છે એમની સાથે બાળકની છે. એટલે ફરીથી વાક્ય, રાતોરાત કોઈ ચમત્કાર થતો નથી. એ બાળકને સમજાવવું પડશે. અમે તો સમજાવવાનું ચાલુ જ છે, તમારે સમજવું પડશે. બાળકને જ્યાંથી 10મું ધોરણ ને 12મું ધોરણ સ્ટાર્ટ થયું છે ત્યારથી પહેલા દિવસથી, જ્યારે પહેલા દિવસમાં ગયો છે ને સાહેબે સમજાવ્યું છે કે આ ચેપ્ટરમાંથી આટલું પૂછાય, આવું ગુજકેટનું પેપર હોય, એસએસમાં આટલા ચેપ્ટર છે, એમાંથી નકશો પૂછાય, એવું બધું સમજાવ્યું. ત્યારથી એની મહેનત ચાલુ થઈ ગઈ છે પહેલા દિવસથી. હજુ બાળકે આપણે ચાલુ થઈ ગયા 10-12ના ક્લાસ. હજુ બાળક સાંભળજો, જો આપણું બાળક 3 થી 4 કલાક રેગ્યુલર નિયમિત જો વર્ક સ્કૂલનું નથી કરતો તો ચેતી જવાની આપણે બધાને જરૂર છે. પહેલા દિવસથી મિનિમમ 3 થી 4 કલાક. સમય ના હોય, મેનેજ આપણે શીખવાડવાનો, એને બતાવવાનું. જે રીતે એને એવરેજ જૂન સુધી 4 કલાકની એવરેજમાં લાવી દે, કારણ કે પછી 4 ઓછા પડશે જો એને ચમત્કાર કરાવવો હોય. બીજો એક ભ્રમ અમે તો કાઢીએ છીએ પણ તમે કાઢી નાખો. 10માં આટલા ટકા હતા એટલે તું રેકોર્ડ બ્રેક ના કરો. 10માં તારું મેથ્સ કાચું તો તને ફિઝિક્સ ના થાય. બધા ભ્રમ કાઢો, કશું છે જ નહીં ભાઈ. મેં તો એવા ચમત્કાર જોયા છે કે 68 ટીઆર લાવનાર 15-20% વધેલા છે. એમાં દર વર્ષે એનાલિસિસ કરતા હતા પણ બંધ કરી દીધું છે, ખબર નહીં કોરોના પછી. બાકી મેં એનાલિસિસ 10માં કરતા 12માં તો 80%ના પર્સન્ટેજ વધતા હતા. પીઆર તો છોડો સાહેબ, પર્સન્ટેજ 10માં કરતા 12માં આરામથી વધે. ખાલી એને જાગૃત રાખવું પડે, કારણ કે જર્ની છે ને એ લગભગ 300 દિવસની છે. અમને 1 દિવસની હોય ને તો બરોબર ચકાડીએ, અઠવાડિયું હોય સમજ્યા. પણ જ્યારે 300 દિવસ હોય ને સૌથી પહેલું લગાતાર પૂરી લગનથી, પ્રમાણિકતાથી, નિષ્ઠાથી અને દિલથી મહેનત કરવો પડશે. લગાતાર. અને સૌથી મોટો ગુણ કહું છું શું ખબર? ધીરજ. અને આપણે તો શું કરીએ છીએ કે આજે 8 કલાક એને વંચાવ ને કાલ સોમવારના રિઝલ્ટમાં આપણે વધારે જ માર્ક જોઈએ તરત જ. એટલે ધીરજ જેવું છે કે નહીં કશું. એના માટે પણ કહું છું આગળના પોઈન્ટમાં કે આપણે ટેસ્ટનું શું મહત્વ છે. એટલે બાળકને જો આજે ઘરે જઈને શાંતિથી એને બેસાડજો, માથે હાથ ફેરવજો, એને ભાવતું કશું બનાવજો, એને પહેલા ખવડાવજો. અને જે વધારે જેને લાગણીશીલ સંબંધ છે મમ્મી પપ્પા બેવના હોય તો બેસ્ટ પેરેન્ટ્સ, પણ એકના વધારે છે એકના ઓછા છે તો જેના વધારે છે એને ખાલી પૂછજો બેટા
બેટા તે 12 સાયન્સ પછી કઈ કોલેજમાં કયા કોર્સમાં જવું છે તે ડિસાઈડ કર. શું બનવાનું એમ ના પૂછો, એ પછીની વાત. તે કોર્સ કોલેજ નક્કી કર્યું છે, આને ગોલ કહેવાય. તે નક્કી કર્યું છે કે બેટા ગુજરાતની ફર્સ્ટ ફાર્મસી કોલેજમાં જવું, નર્સિંગમાં પણ સાહેબ એવું કહેતા હતા કે આનું એક વર્ષની 140 રૂપિયા ફી છે બેટા, એક વર્ષની 140 રૂપિયા ફી છે, એમાં આટલી સીટો છે એવું સાહેબે કીધું. તો નર્સિંગ જ તાર કરવું છે, નક્કી છે. તો એ નક્કી કર્યું કે ગુજરાતના 140 વાળી રૂપિયાની સીટમાં જઈએ, જે ગવર્નમેન્ટ વ્યવહાર કોટાની છે, કે પછી પપ્પા જો 1.5 લાખ 1.5 લાખ ફી ભરાઈ નર્સિંગમાં લે, કંઈક તો નક્કી. જો છોકરો આજ તમને જવાબ નથી આપતો, બહુ ગંભીર બાબત છે. ક્યારે સાયન્સનો છોકરો ગોલ અને ટાર્ગેટ વગર ભણી જ ના શકે, ઇમ્પોસિબલ. એ કહે ને કે ના જે થાય જોઈ લઈશું, હું 90% લાવું, બ્રહ્માના રહેશું. આવા હજારો બ્રહ્મ તૂટતા મેં જોયા છે. એને આજ ખબર પડી જોઈએ બસ 300 દિવસ મારે કેમ વૈતરું કરવાનું છે, કેમ મહેનત કરવાની છે, કેમ ઊંઘનો ત્યાગ કરવાનો છે, કેમ મોબાઈલનો ત્યાગ કરવાનો. કારણ કે મારે આટલા રેન્કમાં આવવાનું છે અને એ લોકોમાં આટલી કોમ્પિટિશન છે. લોકો રાત દાડો કોટા, ચેન્નઈ, દિલ્હી, એલન, આકાશ બધી સીટમાં ભરાઈ રહ્યા છે. 5-5 લાખની કોમ્પિટિશનમાં મારે આવવાનું છે, નહીં તો સીટ કોક લઈ જશે. એને જ નહીં ખબર પડે કે મારે કઈ જવું, તો પછી એનો શું મતલબ? ઘણા પૂછું છું તાકે જોઈએ આવો ફાર્મસી મળે, નર્સિંગ કશું નહીં ભણે ભાઈ, ખોટી ફી આટલી મોટી ભરવાની છે. એના માટે લોકલ સ્કૂલમાં 1200 રૂપિયા ફીમાં સાયન્સ કરાવડાવો, જો ગોલ ના હોય તો. અને ગોલ નથી, હવે તમે કોક સાહેબ એને દેવું ચોખવટ કરે ના, હજુ નહીં વિચાર્યું, તો પહેલા તો બીપી ની ગોળી ગરી પહેલા સાંભળજો. પણ એનો રસ્તો છે, એનો રસ્તો છે. આ વસ્તુ સારું છે કે એને રિસીપ્ટ આવી ત્યારે ના કર્યું, નહીં તો બીપી ની 5 ગોળી તમારે લેવી પડે. જેને રસ્તો જ ખબર નહીં, એ શું મહેનત કરી, કેટલા પગલા. આજે ગઈકાલે પાવાગઢ ચાલ્યો તો અમને ટાર્ગેટ હતું 105 કિલોમીટર કાપવાનું છે, તો અમને ખબર નહીં 33 કાપવું પડે, પણ ટાર્ગેટ હતું. પણ મને ખબર જ ન હોય કે કેટલા કિલોમીટર છે, મારે પાવાગઢ જવું છે, એ જ ના ખબર હતું કયા રસ્તે જો આમ જો 4 જણને પૂછ્યું કે રાતે અડધી રાતે ચાલો જોવું પડે કે બીજે ના જતા. મને ટાર્ગેટ ખબર હતી કેટલા કિલોમીટર પર કલાકે કાપવાના, ક્યાં ઊભું રહેવું ખબર હતી, તો હું ટાર્ગેટ પર પહોંચ્યો. મારે 5:30 ચાલવાનું કોઈ પણ કોકે નક્કી હતું. પહેલું પગથિયું 5:30 હું ચડીશ કે આ તાપમાં ચડો, તો નક્કી 5:30 માં 5 વાગ્યાની પહેલા પગથિયું હતું. આ મારો ટાર્ગેટ હતો, મારો ગોલ હતો કે આટલા વાગે રિટર્ન. એવું બાળકને ધારો કે ગોલ નથી, કોઈ કશું નક્કી જ નહીં કર્યું, તો વાંધો નહીં. પહેલા તો એ જ ખબર નહીં ગોલ કેમનું નક્કી કરવું. તો એના માટે એક ચાન્સ તમારા માટે છે. જેવું 10માનું રિઝલ્ટ આવશે બોર્ડનું, એના 1 વીકમાં ટ્રાય એવું કરે છે, લગભગ 1 વીકમાં થઈ જશે, નહીંતર જૂનના પહેલા વીકમાં આપણે 3 કલાકનો કેરિયર માર્ગદર્શન સેમિનાર રાખીએ છીએ. દર વખત ખાલી વિદ્યાર્થીઓ લઈ રાખતો, આ વખત પેરેન્ટ્સ સાથે રાખવો છે. તમે તો જાણો, બાળક તો જાણે છે. અને આ બધાએ તે વખત ટાર્ગેટ અમને ખબર નથી, આ લોકોને ખબર. આ વખતે જે સાહેબના હાથમાં જે છોકરો ભણ્યો છે એનો ટાર્ગેટ સાહેબ પહેલે દિવસથી નક્કી હતો. યસ સાહેબ, પેલો છોકરો પહેલે દિવસથી નક્કી હતું કે એને ધીરુભાઈ અંબાણી કોલેજમાં એન્જિનિયરિંગમાં જવું છે. અને તે વખતે એ જે લેક્ચર વખતે એને મેરિટ ખબર પડી ગઈ કે 99.45 થી તો અટકે છે, કટ ઓફ 99.45 એ એવરેજ અટકે છેલ્લા નંબરનો. એટલે લાવવા કેટલા પડે? 45 ઉપર. એના ટાર્ગેટ આપી દીધું, એ વખત લેક્ચરરે જોઈ લીધું, બસ બીજું કોઈ ટાર્ગેટ જ એને મગજમાં ના આવ્યું. સાહેબ પ્રાઉડ થશે કે છોકરો પહોંચે છે, એ છોકરો પહોંચે છે ગુજરાતની ફર્સ્ટ એન્જિનિયરિંગ કોલેજમાં, ગુજરાતની ફર્સ્ટ. આ ટાર્ગેટ છે. તો એ સેમિનાર રાખવાનો છે. કદાચ તમને બોલાવે કે નહીં 12માં મને નહીં ખબર, પણ સતીશનો કોન્ટેક્ટ કર્યો. આ ખાલી કોના માટે છે? 10માં બોર્ડની પરીક્ષા આપ્યા પછી 11માં ટાર્ગેટ આપવું પડે. 2 વર્ષની જર્ની છે. 12માં ટાર્ગેટ આપવા તો અડધું તો નીકળી ગયો છે, કેટલા એમ જો હજારો આગળ પહોંચી ગયા છે. પણ તેમ છતાં જો નથી તો આલજો, કદાચ 10,000 તો પાછળ પાડશે. તો એ સેમિનાર 10મા વાળા પેરેન્ટ્સ માટે તે વખત 3 કલાક આપણે ચર્ચા કરવાની છે.
તો એ ગોલ નક્કી થશે. તો એમાં આવજો, એને લઈને આવજો, ફરી સાંભળવા દેજો અને કે બેટા હવે ગોલ નક્કી કરીશ ને 8 સાલ સુધી, ચાલ એક ટાર્ગેટ કરે. તમે સાથે છીએ, ટીચરો સાથે છે, તું મહેનત કરો એવો છું, મને વિશ્વાસ છે. ચાલ આપણે એક ગોલ પર જઈએ. એને 2 કે 3 ગોલ ચોઈસ કરવા દે. કઈ ઘણી વખત એક કરવાથી તૂટાય ને તો સ્વપ્ન ચકનાચૂર થઈ જાય. એટલે એને 3 ઓપ્શન આપજો, પછી એના પર આખું વર્ષ આપણે મહેનત કરવા. તે વખત તમને મેરિટ એક ખબર પડી ગઈ છે. તો હવે ગોલ નક્કી થયો, એને ટાર્ગેટ આપી દીધું. હવે એને લગાતાર મહેનત કરવાની છે. એ લગાતાર મહેનતમાં તમારે ખાલી ધ્યાન રાખવાનું છે, કરાવનારા બધા છીએ. અને તમે કહો અમે જે ભણાવીએ છે 50 60 ના છોકરા ક્લાસમાં જે સિન્સિયરલી ભણે છે ને, બોલો એનો ગોલ નક્કી હોય છે. આ તો તમને ફેક્ટ વાત કહું છું, ચહેરા ઉપરથી ખબર પડી જાય. આમ ભણાવીએ છીએ એને ખબર છે કે મારા ગોલે જવાનો છૂટકો જ નહીં, મારા બાપને છોકરાને ભણાવવું પડશે ને આવડવું જોઈએ, થોડું એટલું એકાગ્રતાથી ભણે છે. અને જેમ કશું નહીં એ તો દિલે દોરતો હોય. અને પછી આપણે ભણવામાં ટીચરો છે બધા મજબૂર હોય. તમે જ્યાં ટીચરો આવે તો ઘણી વખત તમે જોજો, ઘણી વખત તો બેલ પડી જાય ને, ટીચરને ખબર જ નહીં હોતી બેલ પડી ગયો એટલો મોટો, અને છોકરાઓ અડધાને ખબર નહીં હોતી. જે ડૂબી ગયો છે ને એને બહારના અવાજ સાથે કોઈ નહીં. ઘણી વખત પ્રિન્સિપાલ બહાર આવે તો પેલા સાહેબ ઓ માય ગોડ 10 મિનિટ થઈ ગઈ, એટલા મજબૂર હોય. આવું તમારો છોકરો દિલ દોડતો હોય એ ટીચર ક્યાં એક એકનું જોવાનું. કેમ? કારણ કે ગોલ જ નહીં કશું જીવન. મેં તિલક તો બોલ એટલે એક જ ગોલ છે. તો કહેવાનો ભાવ જ એવો છે કે આપણા આ ચર્ચા જે કરવાની છે એનો જે મેઇન હવે પોઈન્ટ લઉં છું કે એમાં તમારો રોલ શું છે. અમારો રોલ તો તમને અમે ક્લાસમાં કહેશે, બધા ઇન્ડિવિડ્યુઅલ દરેક વિષય ટીચર મળે છે ત્યાં 10મા ને 12મા ને તમારા બાળકને આખું વર્ષ કોણ કયો વિષય ભણાવી રહ્યું છે, જે કઈ પ્રશ્ન હોય પહેલા એમને સાંભળજો કે કેવી રીતે મહેનત કરી રહ્યા છે, તો કઈ કચાશ રહે છે પેરેન્ટ્સ તરફથી, બાળક તરફથી, ટીચર તરફથી, તો એ જોઈશું. પણ જે માતા પિતાનો રોલ છે, રોલની અત્યાર સુધીના હજારો માતા પિતાને મળ્યા પછી હું સાર કહું છું, આટલું ધ્યાન રાખવાનું છે. કારણ કે જ્યારે પણ પેરેન્ટ્સ હોય એટલે સાહેબ અમને ઓછું ફિઝિક્સ આવડે, અમને મેથ્સ ઓછું આવડે, અમારા વખત તો જુદું હતું. મેં ક્યાં તમારે ભણાવવાનો છે, તમારો રોલ શું છે તો સાંભળો. તમે ભણાવવાનો હોય તો અહીં આટલી મોંઘી ફીમાં સ્કૂલમાં કામ ભોગત કરે જ ના ભણાવો. તો પહેલો રોલ છે 300 દિવસ 200 થી 300 દિવસની મહેનત પછી એનું જે ટાર્ગેટ આવવાનું છે બોર્ડની પરીક્ષાનો, સાંભળજો. જે દિવસે એને ગોલ નક્કી કર્યો અને તમે એનાલિસિસ કર્યું કે મારી ઈચ્છા એવું છે કે બેટા તારા ક્ષમતા છે, તું આ કોલેજમાં જો તો મને બહુ આનંદ થશે. તો આપણે આખું વર્ષ તો કહું એમ મહેનત, તો કહું એમ માર કરવાનું. એક વર્ષ માટે પપ્પા મમ્મીનો ત્યાગ, તારો ત્યાગ, બસ ફ્યુચર બનાવી દે. તે વખત નહીં થાય તો શું થશે? પણ મને એવું લાગશે સંતોષ કે તે મારું માન્યું, તે તારી મહેનતનું ખુશ થઈ ગયું બેટા, બસ મારા માટે અચીવમેન્ટ એટલું જ છે. એ લાઈન ઉપર લાવવા માટે, એ ટાર્ગેટ નક્કી કર્યો ને ગોલ નક્કી કર્યો. આપણે 200 દિવસ એક જ ધંધે લાગી જવાનું છે, રોજે રોજ, કે બાળક એ ગોલથી ડાયવર્ટ નહીં થતું. કારણ કે ઘણી વખત શું થતું, હું જ્યારે કેરિયર માર્ગદર્શન લેક્ચર આપું છું બધાના હાથ ઊંચો કરાવીશ ને કે પહેલા નંબરની એન્જિનિયરિંગ કોલેજ IIT કોને, બીજે મેડિકલમાં ડોક્ટર, તો આરંભી સુરા કહેવત છે ખબર છે. તે વખત એટલા લાગણીશીલ બાળકો પર આખી દુનિયા બતાવો છું, પૈસા એટલે તો એવું જ કે સાહેબ મારે બીજે મેડિકલમાં, મારે એમ્સમાં આરંભી સુરા 15 દિવસ સારા બહુ મહેનત કરે છે, ટાર્ગેટ લઈને આવે સાહેબ મારે તો નેવી ઓફિસર જવું છે, NDM મારે સાહેબ ફોરેન્સિકમાં માસ્ટર ડિગ્રી ડેટા સાયન્સમાં AI માં કરવી છે, બહુ ડિમાન્ડ છે, મેં CID જોવું છે, સારું ફોરેન્સિક આ પિક્ચર જોવું, આમાં તો CID ની જબરજસ્ત ફોરેન્સિકનું બહુ પેકેજ કઈથી જાણી લાયા, એવું બધું પૂછવા આવે. એક અઠવાડિયું તો મારે એ જ કામ હોય રિસર્ચમાં. મહિના પછી પૂછું તો એ ગોલ બીજે મેડિકલમાંથી, ફર્સ્ટ નંબરની કોલેજમાંથી, ગમે ત્યાં ગવર્મેન્ટમાં આવી જાય. મહિના પછી પૂછું તો ગવર્મેન્ટમાંથી નર્સિંગમાં સીધું, ડોક્ટર એક બાજુ નર્સિંગમાં ગોળ આવી ગયું હોય, અને દિવાળી જ્યાં ટેસ્ટ આવે રિઝલ્ટ આવે ને સાહેબ જોઈએ BSc મળે તો કરી દઈશું. ટાર્ગેટ એનું આ ધીરજ છે ને ભાઈ, આ લગાતાર શબ્દ સાંભળ્યું,
લગાતાર લગનથી મહેનત ત્યારે ગુણ પર પહોંચાય છે. તમે શરૂઆતમાં પાવાગઢ જાવ તો પહેલી 2 કિલોમીટર ચુસ્સાથી ચાલે ભાઈ થાકી ગયા, હું નહીં આવું રહો તો ભાઈ કંઈક મંદિર આવે દર્શન કરી કેટલા એવા છે. ગઈકાલે ચાલ્યા તો એક કોલેજમાં ભણતી છોકરી હતી, થોડીક મેદસ્વી હતી, 200 પગથિયા ચાલ્યા બેસી ગઈ બહારની હતી. એ મમ્મી સમજાવે બેટા 2000 પગથિયા 200 માં તો ટાર્ગેટ પૂરો. તમે નહીં માનો એમ મમ્મીને ન લીધે ટાર્ગેટ એનો છોડવો પડ્યો. એમ પપ્પા કે તમે જાઓ, કોકને તો બેસવું પડશે. ધીમે ધીમે નીચે હું તો ટાર્ગેટ થઈ ગયો. અને પવન હતો એટલે ઉડન ખટોલા તો લાઈન જોયો હતો 1 કિલોમીટર. શનિ રવિવાર આજ તો પડે ના ખબર, રાઈટ? તો ગતો રહ્યો ટાર્ગેટ. એટલે બાળકને આવું થાય. શરૂઆતમાં તો પહેલા પગથિયામાં તે છોકરીને કેવું હશે, પણ 200 પગથિયા તેને ઉત્સાહ તો અપાવવો પડે. ઘણા ઉત્સાહ આપતા હતા. મેં જોયું પતિ પત્નીને કે થાકી ગયો ને, અરે નહીં બહુ જો આગલા નહીં ચડતા, શું છે આને કે પેલો ઉત્સાહ આવે, હાથ પકડે. જો આ ઉત્સાહની જરૂર. એવા ઉત્સાહમાં જ્યારે ઉતરે તો જો ખરેખર પાવાગઢ ચડીને ઉતર્યા હશે વાસ્તવિકમાં. કેમ? જોડે ઉત્સાહ અપાવનાર કોઈ હતો. એટલે આપણે બાળકોને એ કરવાનું છે. આપણા પેરેન્ટ્સનું કામ શું છે કે વચ્ચે 200 પગથિયામાં થાકી જશે તેમ કે હું છું બેટા, આરામ કર. થાક્યું હોત ને એક દિવસ આરામ કરીને મૂવી જોઈએ, ઓકે, સોમવારથી લાગી જવાનું બેટા. આપણું ટાર્ગેટ છે તે નક્કી કરી. મને ખબર છે પ્રાણ જાય પણ ભારતીય ખૂન છે તારા, એટલે તું તો મહેનત કરીશ અને હું પણ કરાવડાવીશ. એટલે પહેલું તમારે યાદ રાખવાનું, ડાયવર્ટ ના થવો જોઈએ. અને તમે પૂછજો ને તાર ગોલ, હવે ગોલ બદલાઈ ગયા હશે બાળકોના, એ ના થવું જોઈએ ભાઈ. એક ગોલ એને રોજ યાદ કરાવવાનો. હું તો કહું છું સ્ટીકર માર દો ઘેર, પણ ઘણા શર્માની લીધે મારતા નથી. ઓકે. બીજું, રજાઓ આવશે. રવિવારની રજા આવશે, કોઈ તહેવારની રજા આવશે, જાહેર રજા. સાહેબ આ રજા છે ને એ તો એનો ખરો ખેલ છે. કારણ કે ચાલુ સ્કૂલમાં 4 કલાકથી વધારે નહીં મળવાની. સમજો, એને પુનરાવર્તન કરવું છે, એક ચેપ્ટર વધી ગયું છે, એને 50 MCQ સોલ્વ કરવા, અને એક ચેપ્ટરના કેટલાક દાખલા રહી ગયા, પણ બીજે દિવસે સ્કૂલે આવવાનું, રાતે ઊંઘ આવી ગઈ, એ રહી ગયું. અથવા તો ફાસ્ટ રિવિઝન કર્યું, હજુ એક બીજી વખત જરૂર છે, તો ક્યારે મજા આવે? રજાના દિવસે આપણે ઊંધું કરીએ છીએ. એટલે આખો દિવસ તું 5 વાગે ઉઠ્યો છે, રજાના દિવસે 9 વાગે ઉઠજે, હા હોઈ જા. એનું ભવિષ્યને આપણે કે સુઈ જાવ. હા, બીજા બધા 2 વાગે કોટાને 6 વાંચતા હોય બેટા. હા, વિજન સ્કૂલનો પહેલો નંબર વાળો રાતે 3 વાગે વાંચે રવિવાર, તું સુઈ જાવ. હા, એટલે આપણે બહુ જ વહાલ બધું આવી જાય છે ને મને તમને કે ફ્યુચરને આમ સુડાઈ દે છે. 9 વાગે અને જે બાળક રોજ 5 વાગે ઉઠતો હોય, તમે અનુભવ કર્યો છે, અને રજાના દિવસ તમે જ્યારે જેટલા મોડા ઉઠો છો સાહેબ, ફ્રેશનેસ છે ને એ પહેલા ઉઠો ને ત્યારે હતી. રજાના દિવસ તમે 9 વાગે ઉઠો ને તો 3 વાગે બગાસું ખાતા હશો. આખો દિવસ આળસમાં જાય છે. પણ એ આપણને ખબર, એ દિવસ શાના માટે હતો કે એમથી આગળ થોડાક નીકળી ગયા છે. બેટા રવિવાર આવે છે, આગળ જતું રહેવું. રામનવમી રજા આવે છે બેટા, ચાલ મજા આવી. અને આપણે તો પાછું એ દિવસે જ ઉત્સવ માટેનું પ્લાનિંગ કરી દઈએ. રવિવાર બેટા તાર રજા ક્યારે છે? સાહેબને પૂછજો. આપણે અહીં જવાનું છે, અહીં જવાનું છે, અહીં જવાનું છે, અહીં જવાનું. ફ્યુચરને જ્યાં ત્યાં લઈ જાવ છો સાહેબ. 12 સાયન્સનો એક દિવસ મેં તો કાલ ગણતરી, નીટ વાળા ગણતરી કરાવી કાલ 2 દિવસ પહેલા. કેટલા દિવસ બાકી હતા? જો કે મહિનાની ગણતરી મેં એમને કરાવી હતી કે ભાઈ નીટ હવે 1 મહિનો રહ્યો છે. નીટનું મેં કહું સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટાનું 1 કરોડનું પેકેજ છે. 1 કરોડ ભાગ્યા 30 દિવસ કરી નાખો. જે સીટ ઉપર તમે મફત ભણવાનો છો ત્યાં કરોડ વાળો બેસીને ભણવાનો છે. મેં કહું કરી નાખો. તો અમે ગણતરી કરી તો 3 લાખ એવરેજ પડી. 3 લાખ ઉપર એક દિવસ કેટલા પડ્યો? તો મેં કહું 3 લાખ તમારા બાપના ને તમારા ને બચી રહ્યા છે. તો 3 લાખ માટે તમે શું કરો? મેં કહું તમે આજ ઘેરથી પપ્પા પૂછો, પપ્પા એક દિવસનો 3 લાખ પગાર તમારે જોઈએ છે, તો તમે શું કરો? તો પપ્પા કહે છે કૂદી જો. હું 3 લાખ હાલ મારાથી અશક્ય કામ કરું. અરે એ દિવસનો 3 લાખ લે. અરે લોકો તો 12 કલાક કામ કરે તોય બોલ બેટા શું કર? તો મેં કહું પપ્પા આવું કે તમે શું કરો? મેં કહું 3 લાખ તમને મળે, નીટ છે. મેં કહું શું કરો? કે સાહેબ રાત દારો લાગી જાય. મેં કહું લાગી જાવ. 3 લાખનો દિવસ છે, એક દિવસ પકડે 3 લાખ, એક દિવસ 3 લાખ. સાહેબ એ છોકરો કરશે કામ જો ને ટાર્ગેટ હશે તો. એટલે ખાસ એ વસ્તુ રજાનો દિવસ
એનો સહેજ પણ વેસ્ટ નહીં કરે, ઉડતું ડબલ મહેનત એ દિવસે, ડબલ. એના મન ભાવે ખાવાનું બનાવો, ખુશી ખુશી થઈને કામ કરશે. કારણ કે રોજ એને રોટલી શાક ઠંડુ ખાતું હશે, એ દિવસે ગરમ ગરમ દાળ ભાત શાક શીરો ભજીયા બનાવો, એ સુગંધમાં વાંચવા બેસે. મારા મમ્મી કેટલું બધું ધ્યાન રાખે છે મારું. પછી એ દિવસે રોટલી શાક જ આપો તો કે સારું મારે આજ ઓકે. અને બે બાબત યાદ રહી તો ટાર્ગેટ એને યાદ કરાવીશું વારંવાર. ત્યાંથી ડાયવર્ટ નહીં થતો એ નહીં જોવે, એને તો ખબર નહીં પડે કઈ રીલે ડાયવર્ટ કરી રહી છે. આપણે જોવાનું કે એ ડાયવર્ટ નહીં થતો ને. અને રજાના દિવસે ભરપૂર ફાયદો ઉઠાવીશું અને ઘરનો માહોલ અને એનો સમય વેસ્ટ ના જાય એ આપણે જોવાનું, એ નહીં જોવે. સમય ઘણી વખત છે ને આપણું દલદલ છે, કારણ કે બહાર માહોલ એટલો બધો એવું થઈ ગયો છે ને, એને કેટલા બધા ટૂલ્સ છે. આપણે ભણતા હતા કારણ કે આપણે જો કોઈ ટૂલ્સ જ નહીં, ગીલી ડંડા લખોટીઓ લઈને બહાર નીકળે ત્યાં 4 છોકરાઓ હોય ને પાછા ખિસ્સામાં લઈ ગયા વાંચ્યા વગર છૂટકો નતો. અત્યારે તો કેટલા ક્રિકેટ, આઈપીએલ, મોબાઈલ, રીલ્સ, કેટલું બધું. તો પછી એ બધું એને ફસાઈ ના રહે, આપણે ખાલી જોવાનું છે. ઘણી વખત તો થોડાક વર્ષો પહેલા મને યાદ છે કે સાહેબ રાતે 2 વાગ્યા સુધી મારો છોકરો વાંચતો તો એ રિઝલ્ટ કેમ ખરાબ આવ્યું. ત્યારે છોકરાએ રડતા કહ્યું કે પપ્પા છેલ્લા 6 મહિના મેં બહુ રીલો જોઈ. આપણે એમ કે સરસ વાંચી રહ્યો છે એટલે વોટ્સએપ પર આવે જ બધા. પપ્પા આવે ત્યાં ચોપડી ખોલી, ચોપડાની અંદર મોબાઈલ હોય. હવે એ બધું આપણે જ ધ્યાન રાખવું પડશે ને. એ જે સીસીટીવી કેમેરા મૂકો, એ સીઆઈડી મૂકો, તમે બારીથી જુઓ, જે કરો એ આપણે જોવાનું છે કે એવો ડાયવર્ટ કોઈ લઈ ના જાય, ખેંચી ના જાય, એટલે ક્યાંય જતો રહેશે આપણું બાળક. એટલે ખાસ ઘરનો માહોલ મેં દર વખત કહું છું, ફરી યાદ કરાવી દઉં તમને બધાએ. 1 વર્ષ માટે આપણે ક્યારેય કોઈ પણ બાબતમાં નાની હોય કે મોટી બાબત હોય, શાંતિનું સુખમય આનંદવાળું જ વાતાવરણ રાખીશું. હું તો ઘણી વખત પેરેન્ટ્સને કહું છું, તમે સાંભળ્યું હશે કે બહુ જ આમ ઝઘડો થવ થઈ ગયો છે, અહીં સુધી આવી ગયો. હા, છોકરો સ્કૂલે હોય ત્યાં ચાલશે કે સાહેબ ઝઘડો કરતા શીખવાય, પણ છોકરો ઘરે વાંચતો હોય ને, અથવા તો તમે ઝઘડો કરી ચૂક્યા હોય, છોકરો સ્કૂલમાંથી ઘરે આવે 3 વાગે અને તમારો ચહેરો જોઈને તેને ઉમંગ આવવો જોઈએ કે ના હું આજે મહેનત કરીશ. તમારો લબડી ગયેલો ચહેરો જોઈને એવું ના થવું જોઈએ ઘરમાં કશું થઈ ગયું. એ નહીં બોલે, એ કોઈ સલાહ નહીં આપે. 4 દિવસ સુધી નહીં ફિઝિક્સમાં મન લાગે, નહીં મેથ્સમાં મન લાગે, નહીં એને એવું જ થશે શું થતું હશે. એકદમ સરસ વાતાવરણ. હું તો એવું કહું છું કે આખા વર્ષના ઝઘડાનું લિસ્ટ બનાવો, ડાયરી રાખો, અને જેવી બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવે તો ખેતરમાં જેની જોડ ઝઘડો કરો ને લઈને આખા જેટલી ગાળો જેટલી આવતી હોય એની બોલી ટીપવાનું હોય તે કરી નાખો, પણ છોકરાની આગળ એકદમ દેવતા જેવું લાગવું જોઈએ કે મારું ઘર બહુ ઇફેક્ટ કરે છે. અનુભવ્યું છે મેં. મારા કેટલાય છોકરાઓનું રડતા હોય સાહેબ કોન્સન્ટ્રેશન નહીં થતું. મેં કહું કેમ નહીં થતું બેટા? કારણ કે અમારા પાડોશી છે ને એના માટે રોજ કકડાટ કરે છે. હું પેરેન્ટ્સને બોલાવ કે સાહેબ મારો છોકરો વાંચવા અમને ખબર છે, પણ હવે પાડોશીનો એક કકડાટ છોકરાને કરે છે. એની એકાગ્રતા ખંડિત થાય ને. એટલે ખાસ બાળકને ખાલી શું રિયલાઇઝ કરાવ્યું ખબર છે? કશું ભણાવવાનું નથી, કશું નથી. મેં આપણે થોડાક દિવસ પહેલા એક કોઈક કશાક ઉપર મેં વાંચ્યું છે, એક ફોટો હતો, એમાં હાથીને એક ટ્રકમાં ચડાવવામાં આવતો હતો. ફોટો હતો, એક ટ્રક ઊભી હતી, એમ પાટિયું હતું, હાથી આમ આખો પાટિયા ઉપર અડધો ગતો રહેલો અને હાથી અંદર ચડવા પ્રયત્ન કરતો હતો. પાછળ માલિકે આમ પાછળ હાથના ધક્કો મારતો ને એવો ફોટો હતો. હાથી શું કરતો હોય? ધક્કો મારતો હોય. એટલે નીચે સરસ વર્ણન લખ્યું હતું કે પૂછવામાં આવ્યું કે આ ફોટા ચિત્રકારે કેમ બનાવ્યો? તો કે માલિકને પૂછવામાં આવ્યું કે હાથી, મને ખબર છે કે હાથીને એવું ફીલ થવું જોઈએ કે મને પાછળ કોઈ સપોર્ટ કરી રહ્યો, કદાચ હું પડું, કદાચ હું લપસી પડું તો પાછળ હવે એની સપોર્ટ ચાલે. પણ હાથી મનથી કેવું થઈ ગયું કે મારી પાછળ મારો માલિક. મને બાળકને ખાલી મનથી જેવું કરવાનું, તમારે ફિઝિક્સ નહીં ભણાવવાનું. આમ ભણાવશો તો ઉતો નપાસ થશે, એ મને ખબર છે. તમારે ખાલી બોલ બેટા શું ફેસિલિટી જોઈએ, શું કરવું છે. મોબાઈલમાં ઝેરોક્સમાં એ વાંચતો હોય, કેટલા પેરેન્ટ્સ જોયા છે. હવે જે લેવલ હું ઘણી વખત પીડીએફ ફાઇલ મોકલું, બીજે જે ઝેરોક્સ લઈને આવે એટલો બધો આનંદ છોકરા પડે, મા બાપ પડતી આનંદ થાય. ત્યારે 2 રૂપિયાની પણ આમ મા બાપને ઉતરતો છે મારા છોકરો મોબાઈલમાં આંખો ના પડે. કારણ કે કેટલીક વસ્તુ કેવી કે હાઈ લેવલની હોય ને, દરેક વખત પ્રિન્ટો ના અપાય, બધાને ના અપાય. કોને અપાય?
જે ક્લેવર છે તે કરી શકશે એટલે આપણે મોકલી દીધી કે ભાઈ જેને ઈચ્છા હોય એ પોતે મોર પ્રેક્ટિસ કરે એવું કરીને પીડીએફ મોકલું. એમાં 3-4 પેજ હોય એટલે બે રસ્તા છે. એક તો છોકરાને મોબાઈલ જોવો પડે, મોબાઈલ વગર તો આવે ને. એટલે બાપ શું કરે ખબર છે, એને કહી દીધું બેટા જેટલી આવે મને તાર મેસેજ કરી દેવાનું, નોકરીથી આવતા જોબથી આવતા પ્રિન્ટ લઈને જ ઘેર આવે. સાહેબ કેટલા બાપ, કેટલો સરસ સપોર્ટ. બાળકને બોલો સોલ્વ કરે કે ના કરે. અને મોબાઈલમાં બે નુકસાન, કદાચ સોલ્વ કરે કદાચ નહીં કરતો, અને કરવાના અર્થે રીલ પણ જોતો હોય, ના હાથમાં મોબાઈલ દો અને પેરેન્ટ્સે પોતાનો નંબર આપેલો છે એટલે પેરેન્ટ્સને ખબર પીડીએફ આવી ઘેર જાય હવે બાળકના હાથમાં આવે એટલે સોલ્વ કરવું જ પડે. હાથમાં આવ્યું છે એટલે એવું 2-5 રૂપિયા જેવા ગણતરી નહીં કરવાના કે આટલી ફી ભરી 4 રૂપિયા ઝેરોક્ષ માર કાઢવા, એટલે 4 રૂપિયા 4 લાખ રૂપિયા તમારા બચાવવાના છે યાર. હા એટલે એ બધું થોડું ધ્યાન રાખજો. એટલે આ શું કરવાનું છે એ વાત કરી મેં. અને હવે જે કહું છું એન્ડ છે, તમારો સમય બહુ નહીં લો કારણ કે બધા ટીચરો જરૂર છે. વધુ દબાણ ના આવી જાય. ઘણી વખત આવું તમે કોઈ સાહેબનું જો મિસઅન્ડરસ્ટેન્ડ થશે તો આવું થશે કે સાહેબે કહું છે તાર તો 100 મેરિટમાં આવવાનું જ છે એટલે ઊંઘતો હોય તો પાણી રેડીને જગાડે, ખાવ આ તાર તો રમતો હોય તો ઉઠાય, એને એટલો બધો પ્રેશરાઇઝ કરે કે તૂટી જાય. આપણો તાર આવે અને બહુ ખેંચવો ગીતાનું તૂટી જાય અને ઢીલો ટચ હોય તો વાગે નહીં. આપણે બેલેન્સ રાખવાનું, ના ઢીલો થઈ જવો જોઈએ ઉત્સાહમાં, ના દબાણ. આ દબાણનો ક્યાં એક સમજાવું બધું કે એના માટે તો ઘણું બધું છે. પણ ધારો કે અહીં ટેસ્ટના રિઝલ્ટ આ મેસેજ પડ્યો, મારે તો ના કહેવું છે, 2-3 પેરેન્ટ્સ કદાચ બેઠા હશે, અત્યાર સુધી સરસ રિઝલ્ટ આવતું હોય, જોજો શું બિહેવિયર થાય અને અપેક્ષા કરતા એકદમ ખરાબ. તમે એવું કહો કે બીજે મેડિકલમાં જવું તું તારું રિઝલ્ટ તો નર્સિંગ જેટલું નહીં આવે. અને જેવો સોમવાર આમ મેસેજ આવે એટલે ઘેર આમ પેલું નહીં સરહદ ઉપર દુશ્મન આવેલો તાકીને જ બેઠા ક્યારે આમ રાહ જો 3:30 ઉતરશે અરે આપણો થાકીને છોકરો આવ્યો હોય. રિઝલ્ટ આ ખરેખર એક SMS પદ્ધતિ છે ને, આમ જોઈએ તો તે નુકસાનકારક આવા વિદ્યાર્થીઓ માટે. હવે તમને જણાવવાનું કારણ અમારું શું છે, તમે એને શું સમજો છો, અને તૂટી જ પડશે. પેલો બેગે નીચે નહીં મૂકે. આટલું બધું કરીએ છીએ, આટલી મોટી ફી ભરીએ છીએ, કેમ ફિઝિક્સમાં આટલા ઓછા માર્ક્સ આવ્યા? કહ્યું તું ને વાત છે, રાતે તો 10 વાગે ગોળવા જોઈએ છે, હવે તો ઉઠતી નથી, હવે તો આમ કરું છું, આટલું બધું ઝેરોક્ષો લાયા, ખબર નહીં પડી. તારા કરતા 3 છોકરા આગળ કરતા રહે. મેં જાણ્યું એનું રિઝલ્ટ, મમ્મી ફોન કરી પૂછી લીધું તમારી બેબી કેટલા. પ્રશ્ન અહીંયા છે મોટો તો કે એ તાર કરતા પાછળ હતી કેમ આગળ કરતી રહી. અને પેલીને એવા છોકરાને હોય તો બિચારો એ રિઝલ્ટથી ના તૂટ્યો હોય, એ તમારા વેણથી તૂટી જાય છે. આની જગ્યાએ શું કરવાનું એવું નહીં કહેતો, નહીં ટોકવાનું, જો રીત શીખવાડો. જો કે મારે શીખવાડવાનું ના હોય તો બધા સમજો છો, પણ કદાચ કોઈકને લાગતું હોય તો બાળક આવે છે, એને એક દિવસ બેગ પર દરરોજ ભલે રીતેલું જોઈએ, એક દિવસ એને રાહ જુઓ, આતુરતાથી રાહ, એને બેગ જાતે ના ઉતારજો, તમે ઉતારો. આમ કરે એટલે પહેલો બાળક વિચાર કરો કઈ તો છે આ શાંતિથી ફૂટ કાઢે ને તરફ પાણી લઈને આવી દો. અત્યાર સુધી નહીં આપી દો. જો ટ્રીટ શીખવાડો છો, ટ્રીટ પાણી આપો. ઓકે બેટા, કેવું રહ્યું આજે? સારું રહ્યું? સરસ સર ગરમ ચા નાસ્તો રેડી છે, ફ્રેશ થઈ જા. સાંજે 8 વાગે ના બેસતા હોય તો સ્ટાર્ટ કરજો. બાળક જો 5 મિનિટ સમય ના હોય તો પણ બેસવાની આદત પાડજો, ના હોય તોય પાડજો. 5 મિનિટ ખાલી એને આપો, બેસાડો. બેટા આજે તારું રિઝલ્ટ આવ્યું એને તો ખબર જ છે, એને જોઈ લીધું છે, પહેલું તમારે ત્યાં આવે પણ આવતા તો જોયું. ફિઝિક્સમાં દર વખતે તો બહુ સરસ લાવે છે, પ્રાઉડ છે. અરે આ રીતે મહેનતે બહુ કરી છે, જબરજસ્ત. અરે કંઈક પ્રોબ્લેમ થયો છે બેટા, આટલા બધા માર્ક ઓછા મેં તારા જોયા, શું થયું? ટોપિક બહાર હતો બેટા, તને તે સોલ્વ કર્યું? આવડ્યા કે બધા જ નવા લાગે? આટલા ઓછા કંઈક તો રીઝન હશે ને. ધીમે રહીને વાલથી પૂછશો તો વાલથી કહેશે પપ્પા એ દિવસ છે ને માથું બહુ ચડ્યું હતું ને આગળ દિવસ રિવિઝન 2 વિષયનું થયું. 2 વિષયના જો માર્ક્સ, હા બેટા એ તો બહુ સારો. એક વિષય રહી ગયો, રાતે બહુ માથું ચડ્યું એટલે સૂઈ ગયો, એટલે રિવિઝન થયું. ભાઈ શું કે બેટા નો પ્રોબ્લેમ, ફરી આ વિષય પર વધારે ભાર આપવાનો.
બરોબર, ફરી કરજે, કોઈ પ્રોબ્લેમ. આ તો ખાલી મારે જાણવું તો પડે બેટા કે સારું તને વિષય ના કહો તો ખાલી સાહેબને ખખડાય આવું ખાલી એવું કેવું કે તારે ઓછા કેમ આ સાહેબનો વાત આપણે વાક કોનો ખડાવવાનો? હા, એનું બોલે એને કેમ કાકે બોલશે ને. અને સાહેબનો તો નહીં જવાનો તો એ તો મને વિષયની ખાતરી છે કે અહીં તો ટીચિંગ જ બેસ્ટ છે, કારણ કે આપણે એમ રેકોર્ડ કરી જોડતા નથી. એક વિષયમાં હોય તોય સમજાય, એક ફેકલ્ટી સારી હોય. સારું, 3 જ્યારે રેકોર્ડ બ્રેક થતા હોય એનો મતલબ કે કોઈ વિષયની કોઈ ફેકલ્ટી કાચી આજ સુધી, જો કે પેરેન્ટ્સે નહીં કહ્યું એ સાહેબ નપાસ થયો તો છોકરો મારો જ વાંક હતો, યુ આર બેસ્ટ. ઓકે, ક્યાં અટક્યા આપણે? પછી શું કહ્યું એને? હા, હાથ ફેરવ, પ્રેમથી અને સ્માઈલ સાથે સુવા મૂકે. તમને શું લાગે કે આ બે બાબતમાં તમને કઈ લાગે છે? ફરી વખતે ઓછા માર્ક્સ આવશે તો શું થશે? અને હું તો એક બીજું ટૂલ શીખવાડું. આ તો કદાચ બહુ જ્યારે ના માને ને છેલ્લે હથિયાર અમુક છોકરાઓ એવા હશે તો એના માટે બેટા તારા પેપરમાં જે ખોટું પડે ને એમાં 10 વખત મમ્મી પપ્પાને લખવાનું. જો લાગણી હશે તારા 15 માંથી 10 જાય, 5 માર્ક્સમાં કયું ખોટું એ તું મને કે તાર નહીં લખવાનું બેટા. તું તો રીલ જ જો, આરામ જ કર, મહેનત અંબે કરીશું, લખો. અને સાહેબને કઈ સહી કરવા મોકલો, મમ્મીએ લખ્યું ના પપ્પાએ લખ્યું. સાહેબ ત્રીજે દિવસ છોકરાને લાગણી હશે એને તમે વૈતરું કરશો ને એ નહીં ગમે. તમારે એવું કેમ, જો 12 કલાક તો નોકરી કરીને આવ્યો બેટા તો તું જેટલા ઓછા લાવું છું ને એટલું મારે રાતે 12 વાગ્યા સુધી લખવું પડે તો ખબર નહીં પડતી આ સિગ્મા કહેવાય કે થીટા કહેવાય, પણ જોઈને લખવું પડે છે મારે. એટલે ખાસ એ યાદ રાખીશું, વધારે દબાણ નહીં આપે. દબાણ આપવાની રીત આખી લાગણીશીલ છે, લાગણીથી દબાણ આપવાનું, ક્રોધથી નહીં. ટોકવાનું તો નહીં જ. મોબાઈલ જોતો પ્રેમથી હાથ મૂકી 4 વખત કહ્યું નહીં માનતો તો એના માટે અમે બધા બેઠા છે ને. રૂબરૂ આવો એટલે ફોન ઉપર નહીં, રૂબરૂ આવો, ધીમે રહીને ક્લાસમાં સાહેબને કહી દો સાહેબ મારા છોકરાના 2 વસ્તુ છે તમે જોઈ લેજો. સાહેબ તરત ઓફિસમાં બોલાય, એમની રીતે ટેકલ પ્લેટ ખબર નહીં પડે, પપ્પાને કમ્પ્લેન કરી ગયા, સોલ્યુશન થઈ ગયું. તમે ટોક ના કરશો નહીં તો એ તો તમારાથી દૂર જતો રહેશે બહાર. તુલના એકબીજાની નહીં કરી અને આખું વર્ષ દરમિયાન જંક ફૂડથી દૂર રાખજો. આ 800 નો પીલ છે, એ અંદર મેદો ગયો ને એટલે 2 કલાક એના બગડ્યા. હવારે જો પ્રોપર ફ્રેશ નહીં થાય ને તો આખો દિવસ એનો બગડે. કેમ? કારણ કે મેદો તમારો પાવભાજી ખવડાય 4 બે ખાય 3 પોકા એટલે મેદો છે પેટમાં, આખો દિવસ ગેન. જંક ફૂડ છે ને 1 વર્ષમાં પછી ખવડાવજો. જંક ફૂડ નહીં ખવડાવજો એને બને ત્યાં સુધી ના છૂટકે ખાય તો થોડું અનલિમિટેડ. આપણો વાલ જ એટલો બધો હોય છે કે 4 ના 6 પણ ખવડાવી દે છે, પછી બીજે 3 દિવસ સુધી એના પેટમાં એવી ગડબડો થાય છે કે સીધી અહીં અસર થાય છે. એટલે જંક ફૂડથી દૂર રાખીશું. બને ત્યાં સુધી કોઈ સેલિબ્રેશનની અંદર એને ઇન્વોલ્વ નહીં કરીએ. બહુ જ ના ચાલે એવું હોય લગ્નમાં તો ખાલી મોં બતાવી તરત એની ગાડીની સ્પેશિયલ વ્યવસ્થા કરવાની, 100 કિલોમીટર હોય મોં બતાવી, ના ચાલે એવું હોય તો. અને પાછળ મૂક્યા તમારે જેમ આખી રાત તો પ્રસંગમાં રહે અને એના 3 દાડા બગડે એવું આપણે નહીં કરીએ. 12મા સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ કહું છું અને આ વસ્તુ ખાસ આપણે યાદ રાખીશું. બાળકો, છેલ્લો પોઈન્ટ કહું છું, બાળકો 3 પ્રકારના છે. એક લાઠીથી નહીં ચાલે. કેટલાક બાળકો હોશિયાર છે. આ જે મેં કહ્યું કે કોઈ પેરેન્ટ્સને લાગુ નહીં પડતું, જો બાળક તમારો હોશિયાર છે, એને ટાર્ગેટ ખબર છે, એને નહીં ટોકવાનું નહીં, રોકવાનું કશું નહીં, જાતે ચાલ્યા કરે છે, એને કોઈ જરૂર. એને ખાલી એટલું કેમ બેટા હજુ મટીરિયલની જરૂર હોય ત્યાં બીજું લાવો, એક બિંદાસ છે. અને એ તો કુદરતી તમારા બધાના કર્મ સારા છે. નીકળે મધ્યમ બાળકો જે કોકદાર કૂદકો મારે છે, કોકદાર નીચે, કોકદાર એને વધારે સપોર્ટની જરૂર. સૌથી વધારે સપોર્ટ વીક બાળકો લખ્યા વગર એને આવડે જ નહીં. વીક બાળકો જે છે તમને ખબર હશે ને કે મારું બાળક એટલું બધું કેપેબલ નથી, પણ એને લખ્યા ઘરે છે ને એક 5-10 કિલો કાગળ લઈને મૂકી રાખો, પેનનું બોક્સ લાવી દો. એ ના લખતો હોય તો ચેતજો, લખ્યા વગર એનો ઉદ્ધાર જ થઈ જાય. હવે રોજ શું લખવાનું, કેવી રીતે એની હોમવર્ક આપે છે, જો તો 4 કલાકનું વર્ક એને રોજ હોય છે. ના લખ, અહીં હોમવર્ક આપ્યું જરૂર. સાયન્સમાં એવું હોય જ નહીં કે આટલું 4 વખત લખવાનું, એવું ના હોય. આજે લગભગ 5 આમાં મેઇન 4 વિષયના 4 કલાક ભણતું હશે. 4 કલાક જ્યારે બાળક ભણે તો ઘેર રિવિઝન માટે કેટલા કલાક જોઈએ? 4 કલાક જોઈએ. એ એનું હોમવર્ક જ છે, એ નહીં કરતો તો એવું નહીં સ્કૂલે નહીં આપ્યું. આ છે એને ભણાવું એને શું કરો, પુનરાવર્તન કરો, લખી કરો. લખ વીક બાળકને તો લખાવું જ પડશે, બરોબર? એટલે ટ્રીટમેન્ટ અલગ રીતે કરજો. અને છેલ્લો પોઈન્ટ, ફરી આપણે મળતા જ રહીશું. હજુ જનરલ મીટિંગમાં આપણે ઉગરજી સ્કૂલે મળે છે, પણ મે મહિનો જે કઈ બાળક ભણેલો છે એવું અપ ડેટ થઈને આવે કે જૂનની અંદર એ ચેપ્ટરનો દુનિયાનો હાર્ડમાં હાર્ડ પ્રશ્ન હોય તો એ ના આવડે એવું ના બનવું જોઈએ. તો સમજવાનું એ 3 ચેપ્ટર પૂરા થઈ ગયા છે તો 10માંથી 3 તો ઓછા,
12માં એટલા તો ઓછા, 10માં 2-3 ચાલી ગયા, પણ કડાટ તૈયાર કરાવ્યો, એટલે એટલો જ લોડ ઓછો છેલ્લે કે આટલું તૈયાર થઈ ગયું, આટલું તૈયાર થઈ ગયું, બરોબર. અહીંથી તો રેગ્યુલર ટાઈમ ટેબલ અને ટાર્ગેટ આપવામાં આવે જ છે. અને છેલ્લો એક ખાસ કહી દઉં કે છેલ્લે તો તમારે એના ઉપર વિશ્વાસ રાખવો પડશે. આ બધા પરિબળોમાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં તમે કોઈ એક્શન ના લેશો, મહેરબાની કરી એક્શન સ્કૂલને લેવા દો. જો ફૂલ સમયમાં પ્રિન્સિપલ સાહેબ ફૂલ સમયમાં બંને સ્કૂલમાં અવેલેબલ છે, અને ફોન ઉપર નહીં. ઘણાને તો ચાલુ જ થઈ જાય ફોન ઉપર, એટલે સાહેબ એના પ્રસંગમાં છે, આખો તાર લમણા લીધા છે 8-8 કલાક, 8 વાગે કોઈના પ્રસંગના બર્થડે ગયો છે અને તમે કમ્પ્લેનો ચાલુ કરી દો છે, એનું થોડુંક એ ફ્રેશ હશે, બીજે દિવસ ભણાવશે ને. તમે એને ઊંઘવાતો તો રાતે તો તમારા છોકરા બીજા સાઈડ જઈને ભણાવો, રૂબરૂ આવવાનું. 12મું સાયન્સ છે, હવે ફોન નહીં, વોટ્સએપ પર કરતું ના. આવો એક્શન થાય છે કે નહીં જુઓ, બીજે દિવસ મોબાઈલ ઓછો કરે છે કે નહીં એ ઇન્ફોર્મ કરો. 2 વખત આવવાનું થાય આવી જવાનું. સ્કૂલના દ્વારા આ સ્કૂલ એવી છે, ગમે ત્યારે 7:30 થી 2:30 વાગ્યા સુધી ગમે ત્યારે તમે ઓફિસમાં જઈ શકો, ગમે ત્યારે. બાકી તો બોર્ડ મારી હોય પ્રિન્સિપાલને મળવાનો સમય શનિવાર 2 થી 2:30, એવું ના હોય. એટલે બાળકનું ફ્યુચર છે ભાઈ, ગમે ત્યારે સોમવારની કમ્પ્લેન શનિવાર સુધી રવા દેવાની. આમાં એનું સોલ્યુશન કરવાનું મંગળવાર પૂરું થઈ જવું જોઈએ. ચિત્ર કલાક ફોન વાપર્યો છે, જીવનનો કલાક બગાડ્યો, તરત સોલ્યુશન. વાંચવા 4 કલાકથી ઓછું વાંચે, તરત અહીંયા આવો કે સાહેબ નથી વાંચતું, તરત નહીં કહેશે કે કેમ નહીં વાંચતું, શું કારણ શું. અમે કે મારીશું, ધમકાઈશું નહીં હો, પણ અમારી લોકો કમાન્ડ છે ને લાગણીથી એને બનાવવાનો. છેલ્લે ખૂબ પ્રેમ આપજો, ખૂબ સપોર્ટ કરજો અને એની મહેનતથી ખુશ થતા રહેજો. દર અઠવાડિયે પ્રોત્સાહન આપજો, એ તૂટી ના જાય. તો એવી આશા સાથે બધા બાળકો માટે અત્યારથી બેસ્ટ ઓફ લક, મહેનત માટે બેસ્ટ ઓફ લક, રિઝલ્ટ માટે ફરી કહીશ તો બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.